એક તરફ દિલ્હીમાં વિદ્યાર્થીઓના આંદોલનને કારણે શિક્ષણ મંત્રીએ રાજીનામું આપવું પડ્યું, પણ આપણા ગુજરાતમાં કંઈક પરિસ્થિતિ અલગ છે। આજે પણ વિદ્યાર્થીઓની હાલત એ જ છે। સરકાર સામે ગમે એટલા આંદોલન થાય પણ સરકાર ના તો કંઈ બોલે ના કોઈનું કંઈ સાંભળે। આજે વાત કરવી છે ટેટ 1 પાસ ઉમેદવારોની, જે લોકો પાસ તો થઈ ગયા છે પરંતુ મેરિટ લિસ્ટ ક્યાં છે તે ઉમેદવારોને ખબર જ નથી। અને આજે આ જ ઉમેદવારોએ ગાંધીનગરમાં સરકારની સામે મોરચો માંડ્યો છે। શું છે આખો મામલો તેની વાત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। 11,000 શિક્ષકોની ભરતીની જાહેરાતને મહિનાઓ વીતી ગયા, પરંતુ આજે પણ હજારો ટેટ 1 પાસ ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે। ભરતીની જાહેરાત થઈ પરંતુ મેરિટ લિસ્ટ ક્યાં છે? ભરતી ક્યારે પૂર્ણ થશે? આ સવાલો સાથે આજે ગાંધીનગરમાં ઉમેદવારોએ સરકારની સામે મોરચો ખેલ્યો છે। રાજ્ય સરકારે ટેટ 1 હેઠળ 11,000 પ્રાથમિક શિક્ષકોની ભરતીની જાહેરાત કરી હતી, પરંતુ લાંબો સમય વીતી જવા છતાં પણ પ્રાથમિક મેરિટ લિસ્ટ જાહેર ન થતા ઉમેદવારોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર પહોંચ્યા અને ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરી। ઉમેદવારોનો આક્ષેપ છે કે ભરતીમાં સતત વિલંબને કારણે હજારો પરિવારોની આશા અધૂરી રહી ગઈ છે અને યુવાનોનું ભવિષ્ય છે એ પણ અનિશ્ચિત બન્યું છે। પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે જ્યારે રાજ્યમાં સરકારી શાળાઓમાં શિક્ષકોની જરૂરિયાત છે ત્યારે ભરતી પ્રક્રિયા આટલી ધીમી કેમ? જો જાહેરાત થઈ ગઈ છે તો મેરિટ લિસ્ટ જાહેર કરવામાં વિલંબ શા માટે? વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા ઉમેદવારોને વિદ્યા સમીક્ષા કેન્દ્રનો વિસ્તાર ખાલી કરવા માટે જણાવ્યું અને રજૂઆત માટે ઉપવાસ છાવણી જવા માટે સૂચના આપવામાં આવી। જોકે ઉમેદવારોનું કહેવું એવું પણ છે કે તેઓ જવાબ અને સમય મર્યાદા માંગે છે। હવે સવાલ સીધો શિક્ષણ વિભાગ અને શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાને છે। મેરિટ લિસ્ટ ક્યારે જાહેર થશે? ભરતી પૂર્ણ કરવાની ચોક્કસ સમય મર્યાદા શું છે? ઉમેદવારોની અનિશ્ચિતતાનો અંત ક્યારે આવશે? સૌથી પહેલા તો જે રીતે ઉમેદવારો છે લોકો ગાંધીનગર પહોંચ્યા હતા, તેમના દ્વારા આખો વિરોધ કરવામાં આવ્યો હતો, એ વિરોધના દ્રશ્યો ઉપર નજર કરીએ। મારું નામ ધરા જોશી છે। હું ટેટ 1 પાસ ઉમેદવાર છું। છેલ્લા 4 મહિનાથી અમે ફોર્મ ભર્યા છે, વર્ષથી અમે તૈયારી કરી રહ્યા છીએ। તૈયારીમાં પાસ થયા બાદ પણ અમારી માંગણીઓ માટે શિક્ષિત થઈને પણ અમે શિક્ષક આજે ભીખ માંગી રહ્યો છે, એ પણ પોતાના PML માટે। અને PMLમાં એવો જવાબ છે કે જે લોકો નાપાસ ઉમેદવારો પોતાની પિટિશન કરી રહ્યા છે તો કોર્ટ મેટર બતાવીને તારીખ પર તારીખ એ વસ્તુ ખરેખર આજે સાબિત કરી રહ્યા છે। અને જે નથી પાસ ઉમેદવારો એના માટે થઈને અમને જે પાસ ઉમેદવારો જે આટલા બેરોજગાર અને ઉંમર પણ જે લોકોની ઉંમરના આરે પહોંચવા આવ્યા છે એ લોકોને આજે અહીંયા પોતાની માંગણીઓ લઈને રજૂ કરવી પડે છે। અને અંદર રજૂઆત કરતા જવાબ એવો મળી રહ્યો છે કે કોર્ટ મેટર માટે અટકી રહ્યું છે। જો ખરેખર આ વસ્તુ કોર્ટ મેટર માટે અટકી હોય તો પછી આપણી જે સાઇટ છે વેબસાઇટ ઉપર એ દર્શાવી દો કે આ કોર્ટ મેટર માટે અટકી રહ્યું છે। અને જે પણ હોય અપ ટુ ડેટ, અને માત્ર PML માટે નહીં, હવે અપ ટુ એન્ડ અમે આ પ્રોસેસ વ્યવસ્થિત રીતે થાય। બસ અમારી રજૂઆત એ જ છે કે PML જાહેર કરો ને વહેલી તકે ઝડપી પૂર્ણ કરો। નમસ્કાર, મારું નામ નરેન્દ્રસિંહ ડાભી છે। હું ખેડા જિલ્લાથી આવું છું। આપ જોઈ રહ્યા છો કે મારી પાછળ જે બધા ઉમેદવારો જે છે એ ટેટ 1 પાસ ઉમેદવાર ધોરણ 1 થી 5ની વિદ્યા સહાયકની ભરતી માટે આજથી 6 મહિના પહેલાં જે ફોર્મ ભરાયેલા ધોરણ 1 થી 5 માટે વિદ્યા સહાયકની ભરતી માટે એનું હજુ સુધી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા કોઈ જાતનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આજ સુધી જાહેર કરવામાં ના આવેલ હોય તો આજે સૌ અહીંયા માહિતી લેવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે। દરેક જિલ્લામાંથી દરેક ઉમેદવારો આવ્યા છે અને અહીંયાથી ફક્ત એવો જવાબ મળે છે કે કોર્ટ દ્વારા તમારું જે પ્રોવિઝનલ લિસ્ટ છે અટકાવવામાં આવ્યું છે, કારણ કે જે કંઈ કોર્ટ મેટર છે એની તો બાંયધરી પહેલાં એ લોકોએ લઈ લીધેલી છે કે ભાઈ જે ફેલ ઉમેદવારો છે એ લોકો 11,000ની ભરતીમાં કોઈ પણ પ્રકારે ફોર્મ હક દાવો કરી શકશે નહીં। તો અમારી આજે બધાની એક જ નમ્ર વિનંતી છે કે જલ્દીમાં જલ્દી વહેલી તકે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરે અને અમને ન્યાય આપે। અસ્તુ એમના તરફથી બસ એક જ જવાબ છે કે કોર્ટના લીધે અમે ઊભા છીએ। બાકીના ઉમેદવારોનું ભવિષ્યનું શું? આમાં નોટમાં નાખી દો, હમણાં નાખી દેવાનું, ચિંતા કરવાની જ નહીં। કપ કરી બહોળો પ્રચાર કરવાનો, સમજ્યો?
ટેલીવાઇઝ થતું જ નહીં લાગે સિસ્ટમમાં સદ નહીં ટેલીવાઇઝ હવે અહીંયા વાત એમ છે કે હજારો ઉમેદવારો હવે આશ્વાસનની નહીં પરંતુ નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. આની પહેલા પણ આપણે જોતા આવ્યા છે કે ઘણા બધા એવા આંદોલનો છે કે જે કરવામાં આવ્યા છે. ગાંધીનગર ખાતે ક્યાંક વિદ્યાર્થીઓ ધરણા પર બેઠા છે, તેમ છતાં પણ ક્યાંક સરકાર તેમનું સાંભળવામાં જે વિલંબ કરે છે એ જ વાત હવે ક્યાંક સરકારને પર ભારે પડી શકે છે. જે રીતે ટેટ 1 પાસ ઉમેદવારો અત્યારે હાલ મેદાને આવ્યા છે, તે લોકોની એક જ માંગ છે કે મેરિટ લિસ્ટની જાહેરાત કરવામાં આવે, જેથી કરીને વિદ્યાર્થીઓનું જે ભવિષ્ય અત્યારે હાલ રૂંધવાયેલું પડ્યું છે તો એમાં જ ક્યાંક તે લોકોને કંઈ ખબર પડે. જોવાનું એ પણ રહેશે કે હવે સરકાર અને ખાસ કરીને શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા દ્વારા આ સમગ્ર મામલે શું કરવામાં આવે છે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.